જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત। આજનો વિડીયો આપણે બનાવીએ તો ગોપાલ ઇટાલે જે પ્રશ્ન કર્યા વિધાનસભામાં એ પબ્લિકના લોકોના હિતમાં છે અને આ પ્રશ્નો કર્યા તો એમાં હું સપોર્ટ કરું છું, એમાં આપણે સહમત છીએ। કેમ કે લોકોના હિત માટે છે। દાખલા તરીકે આપણે એક વાત કરીએ તો 112 નંબર જે હતી 100 નંબર જે 112 તો 112 પહેલાં કંપનીમાં આપણે મેસેજ કરીએ તો પહેલાં કંપનીમાં ફોન જાય, પછી કંપનીવાળા એના ડ્રાઈવરને ફોન કરે ત્યારે પોલીસ આપણે ત્યાં આવે। એનો મતલબ તો બહુ ખરાબ જ કહેવાય ને। લોકોના જે ઝઘડા છે એ કંપની, પ્રાઇવેટ કંપની જાણે કે આ લોકોના શું ઝઘડા છે, તો આવું કેમ થાય? એટલે એક તો આ વસ્તુ બી ખરેખર શરમજનક છે કે આપણા પડોશનો આપણો ઝઘડો પડોશમાં બી ખબર ના પડે, જેની જગ્યાએ આખી દુનિયાને ખબર પડે પ્રાઇવેટ કંપનીને આપ્યું એટલે એવું તો એવું જ, એટલે એ તો થવાનું જ। બીજું કે ગરીબ માણસો જે અનાજ આપે છે એ ગોપાલ ઇટાલે કીધું જે અનાજ આપે એના કરતાં અનાજ કાર્ટિંગ જે આપણે લાવવાનો ખર્ચો અતિશય વધારે થાય છે, તો આ બી મુદ્દો એક મહત્ત્વનો છે। એના કરતાં ડાયરેક્ટ ગરીબોના એના ખાતામાં પૈસા મોકલે તો વધારે અનાજ આવી શકે એમ છે। તો આ બે મુદ્દા ખરેખર બહુ શરમજનક છે અને સરકારે આની નોંધ લેવી જોઈએ કે આજે મને એક વાત કરું કે ભાઈ 5 રૂપિયા આપણને અનાજના અને 50 રૂપિયા કાર્ટનના મોકલવાના, પછી પાછા એના ઘર સુધી પહોંચાડવાના, એના સુધી પહોંચાડવાના, સસ્તાની દુકાનવાળાને પૈસા આપવાના વધારે। તો આ બધું બંધ કરી દો અને ટોટલ જેટલા પૈસાનો હિસાબ થયો તમારો એ ટોટલ દરેક ગ્રાહક જે આપણે સસ્તાની દુકાન ઉપર અનાજ લેવા આવે એમના ખાતામાં મોકલી દો પૈસા જેટલા આવતા હોય એટલા। બધો ખર્ચો આટલો બધો તો બહુ એટલે બહુ કહેવાય। અનાજ નથી આપતા એની જગ્યાએ તમે જે મોકલો છો એનો ખર્ચો બહુ વધાર્યો, તો આવું ના ચાલે। એ ગોપાલ ઇટાલે જે પ્રશ્ન કર્યો એ સાચો અને સારો છે, લોકોના હિત માટે છે આ। તો આવી રીતે કોંગ્રેસવાળા બી પ્રશ્ન કરી શકે પણ એ કેમ કરતા નથી એ તો હવે બધા જાણો છો તમે। એ ખાલી ફાંકા ફોજદારી બધા કરે પણ કોઈ હકીકતના આમ લોકોના કોઈ મુદ્દા વિધાનસભા સત્રમાં કહેતા જ નથી। બીજું તો જવા દો, પોતાના સમાજની વાતો કરી કરીને હુવાપો કરે છે અને મોટા મોટા રેલીઓ સભાઓ કરે છે, એ સમાજના પણ પ્રશ્નો નથી કરતા, બીજાની વાત ક્યાં રહી? એટલે આ તો ખાલી સમાજના નામે હુવાપો કરે, ફાંકા ફોજદારી કરે અને પોતાના રોટલા શેકે। બાકી ગોપાલ ઇટાલે જે પ્રશ્ન કરે ને એ સાચા ને સારા છે કે આટલો બધો ખર્ચો જો સસ્તાની દુકાન માટેનો થતો હોય અનાજ માટે, તો આ પૈસા હિસાબ કરીને દરેક લાભાર્થીના ખાતામાં મોકલવા જોઈએ જે અનાજ લેવા જાય એ લોકોને। તો આ પ્રશ્ન સારો છે। એ રીતે આપણે સંસદની વાત કરીએ તો રાઘવ ચડ્ડા જે પ્રશ્નો કરે એ પણ મહત્ત્વના છે। એને કંપનીને કીધું, રિલાયન્સને, જેને બી અદાણી અંબાણીને જે કંઈ કીધું એ બરાબર, પણ એ પ્રશ્નો સાચા છે ને સારા છે। આપણે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલમાં રિલાયન્સવાળા કેટલા બધા પૈસા લે છે, પણ 28 દિવસનું જ આવે બેલેન્સ। 28 દિવસ થાય એટલે ઓટોમેટિક બંધ જ થઈ જાય, સિસ્ટમ તો જુઓ તમે। એટલે આ રાઘવ ચડ્ડાએ જે પ્રશ્ન કર્યો ને એમાં પણ હું સહમત છું। અને આ વિરોધ પક્ષના કોઈ પણ ધારાસભ્ય હોય, એ સંસદ સભ્ય હોય, એ સત્રની અંદર આ પ્રશ્ન ઉઠાવવા જોઈએ। કોઈએ બીજા કોઈ ધારાસભ્યો જ નથી પ્રશ્ન ઉઠાવવાવાળા, બબે પ્રશ્નો 5 પ્રશ્નો લે તો બધા પ્રશ્નોનો હલ થઈ જાય। ખાલી ગોપાલ ઇટાલેનો સિક્કો મારી આપે કે એ જ પ્રશ્ન કરે, બીજા કેમ કોઈ પ્રશ્ન નહીં કરતા?
તો બધા મળીને લોકોના હિત માટે પ્રશ્ન કરો તો સારું રહે. અને બીજું રાઘવ ચડ્ડાએ પ્રશ્ન એ પણ કર્યો કે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય તો એ સેવા જ કરે છે લોકોની, તો સેવા કરતા હોય એને પગાર ના હોય, અને જો પગાર લેવો હોય તો જે આઈએએસ જે પરીક્ષા આપીને પાસ કરે એ પરીક્ષા આ લોકોએ પાસ કરવી પડે. રાજકારણમાં ગયા બરાબર, પણ સેવક તરીકે ગયા છો તો તમારે કોઈનો પગાર સરકારમાંથી લેવાય નહીં. નિષ્ક્રિય સેવા અને નિષ્કામ સેવા અને કોઈ જાતના સ્વાર્થ લાલચ વગરની સેવા, નિસ્વાર્થ, તો આને કહેવાય સંસદ સભ્ય ધારાસભ્ય. અને જો તમારે ખરેખર પગાર જ લેવો હોય તો પછી આઈએએસની પરીક્ષા આપો, પાસ થાવ. ભલે ને તમે નહીં ભણ્યા જાઓ, આટલું ભણ્યા તો ચાલશે, પરીક્ષા પાસ કરી દો તો એ તમને પગાર મળે. એટલે આજે રહ્યો ને પગારનો એ પણ ખરેખર ખોટું જ છે. એમને પેન્શન મળે એ પણ ખોટું છે. પેન્શન તો સરહદ ઉપર જે નોકરી કરે છે ને જે શહીદ થાય છે એના પરિવારનું તો જુઓ, તમે ઘરે જઈને તપાસ તો કરો એમની હાલત શું છે. એટલે આ બધા પ્રશ્નો છે ને ખરેખર શરમજનક છે. આ પ્રશ્નો તમે એવું માનો ખાલી આપણા દેશમાં પ્રશ્નો વિદેશમાં બી વાંચે કે આ લોકો આવું છે બધું. એટલે બધું બંધ કરી દો. ભ્રષ્ટાચાર, પગાર, ભથ્થા, પેન્શન બધું બંધ કરો અને એમને સેવા કરવા નીકળી જાઓ લોકોની. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો. જય મહાગુજરાત.